જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। આજના વિડીયોમાં પાણીપુરીનું એક અલગ જ રીતે પાણી બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ચટપટું અને સ્પાઇસી છે। અને તેમાં નાખવાનો એક અલગ મસાલો બનાવીશું, જેનાથી પાણીનો સ્વાદ બમણો થાય છે અને તે આલુ મસાલામાં પણ નાખવાથી તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પાણીપુરીના ખાટું અને મીઠા પાણી માટે મેં અહીંયા એક આંબલીનો મોટો બોલ લીધેલો છે। વજનમાં જોઈએ તો તે 30 ગ્રામ છે। આ આંબલીને આપણે પાણીમાં પલાળી દઈશું અને થોડી વાર માટે આપણે તેની રેસ્ટ આપીશું। બીજા બાઉલમાં મેં અહીંયા 50 ગ્રામ ગોળ લીધેલો છે, તેને પણ પાણીમાં પલાળી દઈશું। જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમે થોડો ગોળ પણ વધારી શકો છો, એટલે કે તમે 70 થી 100 ગ્રામ જેટલો ગોળ પણ લઈ શકો છો। હવે પાણીપુરીનો સ્વાદ કે જે ખૂબ જ સરસ આવે, કે જે મસાલામાં નાખવાથી અને પાણીમાં પણ નાખવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે, તેવો આપણે મસાલો બનાવી લઈશું। તેના માટે મેં અહીંયા 2 નાની ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, 2 ઇંચ તજનો ટુકડો, 6 થી 7 મરી લઈ તેની 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈએ। તેની અંદર 4 થી 5 સૂકા મરચાં ઉમેરી દઈએ। મેં અહીંયા કાશ્મીરી મરચાં લીધા છે। જો તમે વધારે તીખું ખાતા હો તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો। તેને સરસ રીતે શેકી લઈ અને તેને ઠંડુ કરી પછી મિક્સર જારમાં તેનો મસાલો બનાવી લઈએ। તમે જોઈ શકો છો કે મસાલો સરસ રીતે પીસાઈ ગયો છે, એટલે કે દરદરો રાખેલો છે। બહુ ઝીણો પીસવાનો નથી, આવી રીતે દરદરો રાખશું તો જ તેનો સ્વાદ સરસ આવશે। હવે બટેટાના મસાલા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટાનો માવો લીધેલો છે, એને બાફીને મેશ કરી લીધેલા છે। હવે તેની અંદર 1 કપ બાફેલા ચણા, 1 કપ બાફેલા વટાણા, અહીંયા વટાણાનો સ્વાદ મસાલામાં ખૂબ જ સરસ આવે છે। 2 ચમચી ડુંગળી, 1.5 ચમચી પીસેલો મસાલો। હવે તેની અંદર 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જીરું પાવડર, 1 ચમચી સંચળ અને 1 ચમચી મરચું પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર છે બટેટાનો સરસ ચટપટો મસાલો। તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે ખાટું મીઠું પાણી બનાવવા માટે અહીંયા જે આંબલી પલાળી હતી તેને સરસ રીતે હાથેથી ચોળી તેનો માવો કાઢી લઈશું અને તેને સરસ રીતે ગાળી લઈશું। તેવી જ રીતે ગોળ પણ સરસ રીતે પાણીમાં ઓગળી ગયો છે અને તેને પણ ગાળી લઈશું, જેથી કરીને તેનો કચરો પણ નીકળી જાય। તો આંબલી અને ગોળનું પાણી સરસ રીતે તૈયાર છે। હવે તેને એક બાજુ રાખી દઈ આપણે સરસ મજાની ગ્રીન પેસ્ટ બનાવી લઈશું। તેના માટે એક જારમાં મેં અહીંયા 1 કપ જેટલી કોથમરીની દાંડીઓ લીધેલ છે, તેને લીધે પેસ્ટનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। 1 કપ કોથમરીની પાંદડીઓ, 7 થી 8 તીખા મરચાં, જો તમે વધારે તીખું ખાતા હો તો મરચાંનું પ્રમાણ વધારી શકો છો। 3 ઇંચ આદુનો ટુકડો, 1 કપ ફુદીનો, 1 લીંબુનો રસ અને 3 થી 4 બરફના ટુકડા ઉમેરી તેને સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે પેસ્ટ પણ એકદમ સરસ બની ગઈ છે, એટલે કે પેસ્ટ સરસ રીતે પીસેલી છે અને પાણી પણ બરફને લીધે સરસ લીલું છે। હવે આ ગ્રીન પેસ્ટને આપણે આંબલી અને ગોળના પાણીમાં ઉમેરી દઈશું। તેની અંદર 1.5 લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર મસાલા માટે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલ જીરાનો પાવડર, 2 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી હિંગ અને 1.5 ચમચી પીસેલો મસાલો, આ બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે તેમાં હવે ગાર્નિશિંગ માટે લીંબુની સ્લાઇસ, ડુંગળીના કટકા અને થોડી કોથમરી ઉમેરી સરસ રીતે તેને હલાવી લઈશું। તો તૈયાર છે તીખું અને ચટપટું પાણી।